નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં 16.2 જંગલો અને વન્યજીવન વિશે અભ્યાસ કર્યો. તેની અંદર આપણે જુદા જુદા ચીપકો આંદોલન છે, કેજરીના વૃક્ષોને બચાવવા માટેનું જે બલિદાનની ગામ લોકોની જે બલિદાનની ભાવના છે તેના વિશે આપણે જોયું. તો હવે પછીનો પાર્ટ તે છે પાણી. એ બધા માટે પાણી જે છે તે મૂળભૂત જરૂરિયાત છે. તો ભારતની અંદર આપણા લોકો મોટા ભાગે વરસાદ પર નિર્ભર રહેતા હોય છે. વરસાદ જે છે તે મુખ્યત્વે ચોમાસું કયા આધારે પડે છે તેના આધારે નિર્ભર હોય છે. એનો અર્થ એ થયો કે વરસાદનો સમયગાળો કેટલાક મહિના સુધી જ મર્યાદિત રહે છે. વરસાદ એ કુદરતની મહેર હોવા છતાં પણ વનસ્પતિનું આચ્છાદન ઓછું થવાને કારણે ભૂમિય જળ અને ભૂતલીય સ્તરની પ્રાપ્યતામાં ઘણો ઘટાડો જણાય છે. વરસાદ ઓછો પડશે તો જમીનની અંદર પાણી ઓછા પ્રમાણમાં ઉતરશે અને આપણું ભૂમિય જળ જે છે તેની સપાટીમાં આપણને ઘટાડો જોવા મળે છે. પાક માટે પાણીની વધારે માત્રાની માંગ, ઉદ્યોગોથી પ્રવાહિત પ્રદૂષકો તેમજ નગરોનો કચરો જે પાણીને પ્રદૂષિત કરે છે અને તેની પ્રાપ્યતાની સમસ્યા વધારે જટિલ બનાવી દે છે. તમે આગળ ધોરણ 9ની અંદર પણ જલચક્ર વિશે જોયું અને મનુષ્ય આ જલચક્રને કેવી રીતે પ્રદૂષિત કરે છે અને જલચક્ર કઈ રીતે ખોરવાઈ જાય છે તેના વિશે આપણે ધોરણ 9ની અંદર જોયું. તો પહેલાં આ પદ્ધતિઓનો ઉપયોગ સ્થાનિક લોકો દ્વારા કરાતો હતો અને સ્થાનીય લોકો દ્વારા તેમનું વ્યવસ્થાપન કૃષિ તેમજ રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે કરતા હતા, જેથી તેમને પાણી આખા વર્ષ દરમિયાન પ્રાપ્ત થઈ શકે છે અને સંગ્રહિત પાણીનું નિયંત્રણ પણ સારી રીતે કરાતું હતું. આ રીતે પાણીની પ્રાપ્યતા અને દસકાઓ તેમજ સદીઓના અનુભવને આધારે યોગ્ય પાકની રીતો અપનાવતા હતા. સિંચાઈના આ સ્ત્રોતોનું વ્યવસ્થાપન પણ સ્થાનિક લોકો દ્વારા જ કરાતું હતું. તો જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે તેમણે સ્થાનિક લોકો દ્વારા થતા સિંચાઈના સ્ત્રોતોના વ્યવસ્થાપનની પદ્ધતિ બદલી નાખી. તેમણે વિશાળ બંધ અને દૂર સુધી પાણી લઈ જઈ શકે તેવી મોટી નહેરો જેવી પરિયોજનાનું આયોજન કર્યું. બંધ બનાવ્યા અંગ્રેજ લોકોએ, તો જેના કારણે દૂરના વિસ્તારો સુધી પણ પાણી પહોંચતું કરવામાં આવે છે અને તેની કાર્યવંતી કરવાના પ્રયત્નો પણ અંગ્રેજો દ્વારા શરૂ રાખવામાં આવ્યા. આ પરિયોજનાઓ સ્વતંત્રતા બાદ આપણી સરકારે પણ અપનાવેલી છે. આ વિશાળ પરિયોજનાઓથી સ્થાનિક સિંચાઈ ઉપેક્ષિત થતી ગઈ અને સરકાર દ્વારા તેમનું સંપૂર્ણ વ્યવસ્થાપન અને નિયંત્રણ કરવામાં આવ્યું. આ રીતે સ્થાનિક સ્ત્રોતો પર સ્થાનિક નિવાસીઓનું નિયંત્રણ સમાપ્ત થઈ ગયું. તો આ રીતે તમે જોયું કે કઈ રીતે સ્થાનીય લોકો દ્વારા તેમનો ઉપયોગ થતો હતો અને હવે કઈ રીતે તેમને અટકાવવામાં આવ્યો છે. મિત્રો, તમે બંધ વિશે સાંભળ્યું હશે અને તમે બંધની એક યાદી બનાવો કે તમે કયા કયા બંધ જોયેલા છે. તો હવે પહેલાં આપણે જોઈએ બંધ બાંધવાના ફાયદાઓ શું છે. તો બંધમાં પર્યાપ્ત માત્રામાં પાણીના સંગ્રહને કારણે સમગ્ર વર્ષ દરમિયાન કૃષિ પાક માટે સિંચાઈનું પાણી પૂરું પાડી શકાય છે. વરસાદી પાણીને સમુદ્રમાં વહી જતું અટકાવી શકાય છે અને તેમજ કેટલાક અંશે પૂરનું નિયંત્રણ પણ કરી શકાય છે. જો પૂર આવવાનું હોય તો ઉપરના સ્તરોમાંથી જે પાણી એકઠું થાય છે તે બંધમાં સંગ્રહ કરવામાં આવે છે, જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી જતું નથી. બંધમાં સંગ્રહિત પાણીનો વિદ્યુત ઉત્પાદન માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. આપણે અહીંયા સરદાર સરોવર યોજના જે છે તેમની અંદર પણ ટર્બાઇનની મદદથી પાણીને ઉપરથી ધોધ સ્વરૂપે
પડવા દેવામાં આવે છે અને નીચે મોટું ટર્બાઇન મૂકેલું હોય છે. જે આની આગળના ચેપ્ટરમાં 14મા ચેપ્ટરમાં આપણે વાત કરી છે કે કઈ રીતે જળ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. તો ટર્બાઇનની મદદથી વિદ્યુત ઉત્પાદન માટે પણ ઉપયોગી છે. બંધમાંથી નહેરો દ્વારા વધુ માત્રામાં પાણી દૂરના અર્ધ શુષ્ક અને શુષ્ક વિસ્તારો સુધી પહોંચાડી શકાય છે. તો આ જોયા બંધના ફાયદા કે બંધના ફાયદાઓ કયા કયા છે. ત્યારબાદ જોઈએ બંધ બાંધવાના ગેરફાયદાઓ. તો ગરીબ સ્થાનિક લોકો તેમના વસવાટ ગુમાવે છે. જેટલા વિસ્તારમાં બંધ બાંધવામાં આવશે તો ત્યાં રહેતા લોકોને અન્ય જગ્યા પર સ્થળાંતરિત કરવામાં આવશે. મોટા પ્રમાણમાં કૃષિ જમીન ડૂબી જાય છે. તે વિસ્તારમાં જે કૃષિલાયક જમીન હશે તે પણ ડૂબી જવાની છે. મોટા નિવસન તંત્રનો નાશ થાય છે. બંધની જ્યારે તેમની જગ્યાએ કોઈ પાણી હશે અથવા જંગલો હશે અથવા તો કૃષિલાયક જમીન હશે, ત્યાં જે કોઈ બી નિવસન તંત્ર રહેતા હશે તેમનો શું થશે? નાશ થશે. પાણીનું સમાન વિતરણ થતું નથી. તેથી પાણીના વ્યવસ્થાપનના લાભથી ઘણા લોકો વંચિત રહે છે. પાણીના સ્ત્રોતની નજીક રહેતા લોકો ડાંગર, શેરડી જેવા વધારે પાણી દ્વારા ઉગતા પાકો લઈ શકે છે. જ્યારે પાણીના સ્ત્રોતથી દૂર રહેતા લોકોને પાણી મળી શકતું નથી. આ રીતે તેમનું વિતરણ જે છે તે સમાન થતું નથી. એટલે અમુક લોકોને વધુ પ્રમાણમાં પાણી પ્રાપ્ત થશે અને અમુક લોકોને ઓછા પ્રમાણમાં પાણી પ્રાપ્ત થશે. ત્યારબાદ જોઈએ આપણે કે મોટા બંધની પરિયોજનાઓના વિરોધમાં 3 પાયાની સમસ્યાઓ કઈ કારણભૂત છે. તો પહેલી જે જોઈએ તે છે સામાજિક સમસ્યા. તો બંધના નિર્માણથી મોટી સંખ્યામાં ખેડૂતો અને આદિવાસી વિસ્થાપિત થાય છે અને તેઓને પૂરતું વળતર મળતું નથી. ઓકે, તો બંધ નિર્માણ થશે તો ખેડૂતો અને આદિવાસી લોકોને વિસ્થાપિત બીજી જગ્યાએ તેમને વસવાટ આપવામાં આવશે અને તેઓને પૂરતું વળતર પણ મળતું નથી. આર્થિક સમસ્યાઓ. બંધમાં રોકાયેલા નાણાંના પ્રમાણમાં લોકોને પૂરતા લાભ મળતા નથી. પૂરેપૂરા પ્રમાણમાં જે બંધ બાંધવામાં જે કંઈ બી ખર્ચ થાય છે તેના પ્રમાણમાં લોકોને પૂરતા લાભ મળતા નથી. પર્યાવરણીય સમસ્યાઓ. બંધ નિર્માણથી મોટા સ્તરે જંગલોનો વિનાશ થાય છે અને જૈવ વિવિધતાને નુકસાન થાય છે. તો આ રીતે બંધના પરિયોજનાથી ઘણી સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. હવે ત્યારબાદ આપણે જોઈએ કે જળ સંગ્રહ વ્યવસ્થાપનના ઉદ્દેશ કયા કયા છે. શા માટે જળ સંગ્રહ કરવામાં આવે? તો ભૂમિ અને પાણીના વૈજ્ઞાનિક સંરક્ષણને પ્રાધાન્ય આપી જૈવ ભાર ઉત્પાદનનો વધારો કરવો. જૈવ ભાર જે છે ઓકે તેમના ઉત્પાદનમાં શું કરવું જોઈએ? વધારો. જૈવ ભાર શું છે તેના વિશે આપણે ચેપ્ટર 14ની અંદર પણ ચર્ચા કરેલી છે. ભૂમિ અને પાણીના પ્રાથમિક સ્ત્રોતોનો વિકાસ કરવો. દ્વિતીય સ્ત્રોત વનસ્પતિઓ અને પ્રાણીઓનું ઉત્પાદન એ રીતે કરવું કે જેથી પરિસ્થિતિકીય અસંતુલન ઉત્પન્ન ન થાય. કે આપણે વનસ્પતિ કે પ્રાણીનો જે ઉછેર કરીએ છીએ અને પ્રાણીઓ દ્વારા આપણને જે કંઈ બી ઉત્પાદન મળે છે તેના કારણે પરિસ્થિતિકીય અસંતુલન ઉત્પન્ન ન થાય તેનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. પાણીનો સંગ્રહ કરતા સમુદાય કે ક્ષેત્રના ઉત્પાદન તેમજ આવકમાં વધારો કરવો. જો જળ સંગ્રહનો ઉદ્દેશ શું છે તો આ દરેક તમને ઉદ્દેશ્ય આપેલા છે કે પાણીનો સંગ્રહ કરતા તેમની સાથે સંકળાયેલા ક્ષેત્ર કે સમુદાય જે છે તેમના ઉત્પાદન તેમજ તેમની આવકમાં પણ શું થવું જોઈએ? વધારો થવો જોઈએ. દુકાળ અને પૂરનો પ્રભાવ ઘટાડવો. ઓકે, બંધમાં પાણી સંગ્રહ થયેલું હશે, જળ સંગ્રહ થયેલું હશે તો કોઈ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું હશે ત્યારે પણ આપણે પાણીનો ઉપયોગ કરી શકીશું. બંધમાંથી વહેતા પાણીના પ્રવાહમાં તેમજ જળાશયોના આયુષ્યમાં વધારો કરવો. ઓકે, તો એ પાણીનો પ્રવાહ જે છે તેમને વધારવામાં આવે અને જળાશયોમાંથી પણ જે વહેતું પાણી હોય તેના આયુષ્યમાં પણ શું કરવામાં આવે? વધારો કરવામાં આવે. હા,
ત્યારબાદ જોઈએ તો પાણીના સંગ્રહ માટે સ્થાનિક સમુદાયોએ કઈ કઈ રીતો વિકસાવી છે, કે સ્થાનિક લોકો જે છે તેમણે પાણીનો સંગ્રહ કઈ કઈ રીતે કર્યો છે. તો કે નાના ખાડા અને સરોવર ખોદવા, તેના દ્વારા પાણીનો સંગ્રહ કરી શકાય. પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થાની સ્થાપના કરવી, માટીના નાના બંધ બનાવવા, રેતી અને ચૂનાના પથ્થરોનો ઉપયોગ કરી જળાશય બનાવવા અને ઘરના ધાબા ઉપરથી પાણી એકત્ર કરવું. ઓકે, તો ઘરના ધાબા પર ચોમાસાની ઋતુની અંદર તમે પણ જોઈ શકો છો અને તમારા કોઈના ઘરે પણ હશે ગામડાની અંદર, કે વરસાદનું પાણી જે છે તેમની અંદર આપણે જેમને પાલર પાણી કહીએ છીએ, તો વરસાદના પાણીને આપણે જે ભોંય તળીએ જે ટાંકો બનાવીએ છીએ, તો વરસાદના પાણીને તેમની અંદર આપણે સંગ્રહ કરીએ છીએ. તો હવે પાણીનો સંગ્રહ એટલે શું અને આ તકનિક પાણીની જાળવણીમાં કઈ રીતે મદદ કરે છે તે જોઈએ. તો વરસાદી પાણીને મોટી રચના અથવા તો વિશાળ સ્થાનમાં ભેગું કરી સમગ્ર વર્ષ દરમિયાન પાણી પૂરું પાડવું, તેને પાણીનો સંગ્રહ કહે છે. જેમ આપણે ગામડાની અંદર જોઈએ તો મોટી મોટી ટાંકીઓ રાખેલી હોય છે, જેના દ્વારા ગામના લોકોને આખા વર્ષ દરમિયાન પાણી મળતું રહે છે. ભારતમાં પાણીનો સંગ્રહ કરવો એ ખૂબ પ્રાચીન સંકલ્પના છે. આ તકનિકનો મુખ્ય ઉદ્દેશ સપાટીય જળ એટલે કે સપાટીનું ઉપરનું સ્તર જે છે તે જાળવી રાખવાનો અને ભૂમિય જળ સ્તરમાં સપાટીનું નીચેનું એટલે કે ભૂમિય જળ સ્તરમાં વધારો કરવાનો છે. ત્યાં જ્યાં સ્તર છે તેમને નીચું જે લઈ જવામાં આવે, ભૂમિય જળ સ્તર છે તેમને. હવે આપણે જોઈએ કે પાણીના સંગ્રહને કારણે સ્થાનિક લોકોને કયા કયા લાભો થાય છે. તો પાણીના સંગ્રહ અને સંરક્ષણનું નિયમન સ્થાનિક નિવાસીઓ પાસે હોવાથી આ સ્ત્રોતોનું સક્ષમ વ્યવસ્થાપન વધે છે. પાણીનું દુરુપયોગ જે છે તે ઘટે છે અને ભૂગર્ભમાં સંગ્રહાતા પાણીથી મોટા વિસ્તારમાં વનસ્પતિઓને ભેજ પ્રાપ્ત થાય છે. મનુષ્ય અને પ્રાણીઓના ઉત્સર્ગ દ્રવ્યોથી પાણી પ્રદૂષિત થતું અટકે છે. આ રીતે બંધ અથવા તો મોટી ટાંકીઓમાં પાણી સંગ્રહ કરવામાં આવશે તો લોકો દ્વારા પાણીનું પ્રદૂષણ પણ ઘટે છે. ત્યારબાદ આપણે જોઈએ કે ભારતના જુદા જુદા વિસ્તારમાં પાણીના સંગ્રહની વ્યવસ્થાપનની જુદી જુદી પરંપરાગત પદ્ધતિઓ છે. આમાંથી તમને કોઈ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે કે રાજસ્થાનની અંદર કઈ પરંપરા છે પાણીના સંગ્રહ માટેની, તો કે ખાદીન, મોટા ટાંકા અને નળા. જ્યારે મહારાષ્ટ્રની અંદર બંધારસ અને તાલ એટલે તળાવ. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની અંદર બંધીસ, બિહારમાં આહાર અને પાઈન, હિમાચલ પ્રદેશમાં કુલહ, જમ્મુના કાંડી વિસ્તારમાં તાળળ, તમિલનાડુની અંદર એરિસ એટલે કે ટેન્ક, કર્ણાટકમાં કટ્ટા, કેરળમાં સુરંગમ. ઓકે, તો આ રીતે સ્થાનીય નિવાસીઓને તે વિસ્તારના જળ સ્ત્રોતને વ્યવસ્થાપન કરવા દેવાથી તેનો ઓછો વ્યય થાય છે કે તેમનો સંપૂર્ણ અટકી જાય છે. તો આપણે ત્યારબાદ આગળ જોઈએ કે પાણીના સંગ્રહની પારંપરિક ખાદીન પદ્ધતિ કઈ પ્રકારે કાર્ય કરે છે. તો મોટા સમતલ્ય ભૂમિય ભાગ પાણીના સંગ્રહણ સ્થળ તરીકે ઉપયોગી છે. તે મુખ્યત્વે અર્ધચંદ્રાકાર માટીના ખાડા સ્વરૂપે અથવા વર્ષા ઋતુમાં પૂરી રીતે ભરાઈ જતા નાળા સ્વરૂપે અથવા કુદરતી જલમાર્ગ પર કોન્ક્રીટ અને નાના કાંકરા પથ્થરોથી બનાવેલ ચેકડેમ સ્વરૂપે જોવા મળે છે. તમને જેમ અહીંયા આકૃતિની અંદર જોવા મળે છે. આ નાના અવરોધોને કારણે ચોમાસામાં તળાવો પાણીથી ભરાઈ જાય છે. મોટા જળાશયોમાં પાણી સમગ્ર વર્ષ દરમિયાન રહે છે, પરંતુ નાના જળાશયોમાં આ પાણી 6 મહિના કે તેનાથી ઓછા સમય સુધી રહે છે.
અને પછી તે સુકાઈ જાય છે. આ પારંપરિક પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ પૃથ્વીની સપાટીને નીચીય ભૂમિય સ્થળને જળસ્તર જે છે તેમાં વધારો કરવાનો હોય છે. હવે આપણે જોઈએ કે પાણી સંગ્રહ માટેના ફાયદાઓ. તો કે પહેલું જે છે તે છે ભૂગર્ભીય જળસ્તરમાં વધારો કરે છે, પીવા માટે પાણી પૂરું પાડે છે, સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે અને વનસ્પતિની વૃદ્ધિ માટે પાણી પૂરું પાડે છે. તો મિત્રો તમે 16.3ની અંદર બંધના ફાયદા ગેરફાયદા અને પાણીનો સંગ્રહ શા માટે જરૂરી છે અને તેમાં કયા કયા લોકોને લાભ થાય છે અને ભારતના જુદા જુદા વિસ્તારમાં પાણી સંગ્રહ માટેની વ્યવસ્થાપન પદ્ધતિઓનો અભ્યાસ જોયો. ત્યારબાદનું જે છે તે આપણે જોઈએ 16.4 કોલસો અને પેટ્રોલિયમ. તો કોલસો અને પેટ્રોલિયમ જે છે ઓકે, તો એ પુનઃ અપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો છે. તેમનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તેમને બનતા લાખો વર્ષો લાગી જાય છે અને લાખો વર્ષોની પ્રક્રિયાના અંતે આપણને કોલસો અને પેટ્રોલિયમ મળતા હોય છે. તો કોલસો અને પેટ્રોલિયમ અશ્મિ બળતણ છે. તે ખૂટી જાય તેવા પુનઃ અપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો છે. એકવાર તે વપરાયા ત્યારબાદ તે ફરી પાછા આપણને પ્રાપ્ત થવાના નથી. પૃથ્વીના પેટાળની અંદર તેમનો ભંડારો પણ મર્યાદિત છે અને કુદરતમાં આ સ્ત્રોતોના નિર્માણ માટે લાખો વર્ષો થાય છે. તેમના દહનથી મુક્ત થતા કાર્બન, નાઇટ્રોજન અને સલ્ફર ઓક્સાઇડ વાતાવરણને પ્રદૂષિત કરે છે. તેને કારણે આપણે બને તેટલો આ જે અશ્મિ બળતણો છે કોલસો અને પેટ્રોલિયમ તેનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. તેમના દહનથી વાતાવરણમાં CO2નું પ્રમાણ વધતા ગ્રીનહાઉસ અસર અને તેના પરિણામે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. આપણે પહેલાંના સમયની અંદર પ્રદૂષણનું પ્રમાણ ઓછું હતું, કારણ કે ત્યારે વાહનો હતા નહીં અને હતા તો પણ ખૂબ ઓછા પ્રમાણમાં હતા. જેમ જેમ વાહનોનો વપરાશ વધ્યો, ટેકનોલોજીનો વિકાસ થયો, તેમ તેમ વાતાવરણ વધુને વધુ પ્રદૂષિત થઈ ગયું અને તેના કારણે CO2નું પ્રમાણ વધે છે. હિમાલય અથવા તો જે ગ્લેશિયર વિસ્તારો છે તેમાં CO2ને કારણે ત્યાંનો બરફ જે છે તે હવે પીગળે છે અને આ રીતે ગ્રીનહાઉસ અસર સર્જાય છે. હવે આપણે જોઈએ કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના નિયંત્રણ માટેના પગલાં. તો કે પેટ્રોલ, ડીઝલ સંચાલિત વ્યક્તિગત વાહનો અને અશ્મિ બળતણનો ઉપયોગ ઘટાડવો જોઈએ. જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવો જોઈએ. આપણે કોઈ વ્હીકલ લઈને જઈશું તો પ્રદૂષણ થશે. આ જે અશ્મિ બળતણો છે તેનો વપરાશ પણ વધારે પ્રમાણમાં થશે, જેથી કરીને આપણે જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવો જોઈએ. અશ્મિ બળતણના બદલે વૈકલ્પિક બળતણ CNGનો ઉપયોગ કરવો જોઈએ. CNGનું પૂરું નામ તમને પૂછાઈ શકે, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. કચરો સળગાવવાને બદલે તેનો ખાતર અને બાયોગેસ ઉત્પાદન માટે કરવો જોઈએ. મોટી સંખ્યામાં વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ. થર્મલ પાવર સ્ટેશન અને અન્ય ઉદ્યોગોમાંથી ઉત્પન્ન થતા ધુમાડામાંથી હાનિકારક તત્વોને પ્રથમ દૂર કરવા જોઈએ અને ત્યાર પછી જ તેમને વાતાવરણમાં મુક્ત કરવા જોઈએ. તો આ રીતે આપણે કઈ મદદથી કયા નિયમોનો ઉપયોગ કરીને કાર્બન ડાયોક્સાઇડને નિયંત્રિત કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ કે બીજા પર્યાવરણ અનુકૂલિત સંબંધિત કયા બીજા વિચારો તમને આવી શકે. તો કે બસમાં મુસાફરી પોતાના વાહનને ઉપયોગમાં લેવું અથવા ચાલતા જવું કે સાયકલ લઈને જવું, તો આપણે શું કહીશું કે બસમાં મુસાફરી કરવી. તમારા ઘરોમાં બલ્બનો ઉપયોગ કરવો અથવા ફ્લોરોસન્ટ ટ્યુબનો ઉપયોગ કરવો, તો આપણે શેનો ઉપયોગ કરીશું? ફ્લોરોસન્ટ ટ્યુબનો ઉપયોગ કરીશું. લિફ્ટનો ઉપયોગ કરવો અથવા સીડીઓનો, તો સીડીઓનો ઉપયોગ કરીશું તો આપણું ઇલેક્ટ્રિક બિલ જે છે તે બચશે. શિયાળામાં એક વધારાનું સ્વેટર પહેરવું અથવા હીટર કે સગડીનો ઉપયોગ કરવો, તો આપણે શું કરીશું? એક વધારાનું સ્વેટર પહેરીશું. તો
આ રીતે આપણે પ્રદૂષણને ઘટાડી શકીએ છીએ અને બને એટલો આપણે આ અશ્મિ બળતણોનો ઉપયોગ ઘટાડી શકીશું. ત્યારબાદ જોઈએ નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપનનું વિહંગ અવલોકન. તો પહેલું જોઈએ કે નૈસર્ગિક સ્ત્રોતોના સુપોષિત વ્યવસ્થાપનની નિષ્ફળતાના 2 કારણો છે. પહેલું જે છે તે વસ્તી વધારો અને બીજું જે છે સ્વાર્થ અથવા તો લાલચ. તો વસ્તી વધારામાં જોઈએ કે વસ્તીમાં થતા વધારાને કારણે દિન પ્રતિદિન નૈસર્ગિક સ્ત્રોતોની માંગમાં વધારો થતો જાય છે. મર્યાદિત સ્ત્રોતો માટે વધતી માંગના દબાણને કારણે વ્યવસ્થાપન નિષ્ફળ થઈ રહ્યું છે. જે વસ્તીમાં વધારો થશે તેથી દરેક લોકોની માંગને પૂરી કરવા માટે બધી વસ્તુને એટલા પ્રમાણમાં ઉત્પાદન કરવી પડશે. ફોર એક્ઝામ્પલ આપું તમને કે ટામેટાની વાત કરીએ તો ટામેટા દરેક લોકોને જો આપણે અત્યારના સમયની અંદર કોઈ પણ ઓર્ગેનિક વસ્તુ મળતી નથી, કારણ કે દરેક શાકભાજી છે કે ફળો છે તેમને દરેકને કોઈને કોઈ પદ્ધતિ દ્વારા ઇન્જેક્શનો આપીને કેમિકલની મદદથી તેમનું આયુષ્ય જે છે તેમને વધારીને તેમને પકવવામાં આવે છે, તો જ લોકોની માંગને પહોંચી વળશે. તો પહેલું જે વસ્તી વધારો છે તેના કારણે યોગ્ય માત્રામાં વ્યવસ્થાપન થઈ શકતું નથી. ત્યારબાદ જોઈએ સ્વાર્થ અથવા તો લાલચ, કે કેટલાક લોકો પોતાનો સ્વાર્થ પૂર્ણ કરવા માટે ઘણી મોટી સંખ્યાના લોકો માટે દુઃખનું કારણ બને છે અને આપણા પર્યાવરણનો સંભવતઃ પૂર્ણ વિનાશ કરે છે. તેનાથી સ્ત્રોતોની અછત જણાય છે. જેમ કોઈ પણ ઉદ્યોગપતિ જે છે તે પોતાને કોઈ કાચો માલ જે છે તે જોઈતો હોય તો તે જંગલોના કોઈ વિસ્તારનો ઉપયોગ કરે છે. તો તેના કારણે ત્યાં જે કંઈ બી નીપજો ત્યાંના લોકોને જે મળવાની છે તે મળતી નથી અને આ રીતે પોતાના સ્વાર્થને કારણે તે સ્ત્રોતોની શું સર્જાય છે? અછત સર્જાય છે. તો મિત્રો અહીંયા આ ચેપ્ટર પૂર્ણ થાય છે. તમને હમણાં થોડાક 10 પ્રશ્ન આવશે, MCQ પ્રકારના છે. તો તેના પ્રશ્નોના જવાબ તમે આ ચેપ્ટરનો અભ્યાસ કર્યા પછી તમારી નોટમાં પણ લખજો અને સ્વાધ્યાય જે છે એ પણ તમારે લખવાનું છે. અને આ ચેપ્ટરની અંદર તમે શું શીખ્યા તેનું તમને અહીંયા એક પિંક કલરને બોક્સની અંદર એક હાઇલાઇટ આપેલી છે. તો હવે આપણે આ 10 પ્રશ્ન જોઈએ અને તમને આની અંદર કોઈ પણ મુશ્કેલી સર્જાય ચેપ્ટરની અંદર તો તમે સ્કૂલે સોમ અને ગુરુવારે 9 થી 12ના સમયમાં પણ આવી શકો છો અને તમે કમેન્ટ બોક્સની અંદર પણ લખી શકશો. તમને જ્યાં કંઈ બી મુશ્કેલી હોય તો તમે પૂછી શકશો. તો આ પ્રશ્ન તમારે વાંચતા જવાના છે અને તમને જે કંઈ બી વિકલ્પો આપેલા છે તેમાંથી તમારે તેના સાચા જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન જે છે તે છે અમૃતા દેવી બિશ્રોએ કયા વૃક્ષોને બચાવવા પોતાનું બલિદાન આપ્યું હતું? ડૉક્ટર રાજેન્દ્ર સિંઘે રાજસ્થાનના કેટલા ગામડાઓમાં પાણી પહોંચાડ્યું હતું? નમામિ ગંગે યોજનાને ક્યારે માન્યતા આપવામાં આવી? કર્ણાટકમાં પાણી સંગ્રહની કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે? આજના લેક્ચરમાં જ આપણે જોયું છે. આ અપૂરતા ઓક્સિજનના સળગતો કોલસો શું બનાવે છે? ગંગા નદી ક્યાં અંત પામે છે? એરિસે ક્યાંની પાણી સંગ્રહની પદ્ધતિ છે? ચિપકો આંદોલન ક્યારે કરવામાં આવ્યું હતું? ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? જૈવ વિવિધતાનો આધાર શો છે? ઓકે, તો આ પ્રશ્નોના જવાબ તમે જોઈને આપશો. ઓકે.